નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત છે। તો આ ચેનલ છે ખેતીવાડીની માહિતીની છે, પણ અમને એમ થયું કે આ ચેનલમાં થોડાક એવા ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ અને એનો પૂરો ઇતિહાસ જાણી અને તેની માહિતી છે એ અમે બતાવીએ એમ। તો આજે એવા જ એક ધાર્મિક સ્થળ એટલે કે મંદિરની મુલાકાત લઈ અને એનો પૂરો ઇતિહાસ જાણી અને અમે એની માહિતી બતાવવાની છીએ। તો એ છે શ્રી હિંગળાજ પ્રગટ શક્તિપીઠ। તો એ ક્યાં આવેલું છે, એનો પૂરો ઇતિહાસ શું છે એ આપણે જાણીએ। તો ઘણા લોકોને એવું થાય કે હિંગળાજ શક્તિપીઠ છે એ પાકિસ્તાનમાં જ છે। તો પાકિસ્તાનમાં તો જે શક્તિપીઠ છે એ મેન છે, પણ આપણે ગુજરાતમાં જ આવેલું છે, જે હિંગળાજ શક્તિપીઠ તરીકે જાણીતું છે। તો આપણે જોઈએ એ ક્યાં આવેલું છે અને એનો સંપૂર્ણ ઇતિહાસ શું છે, અને વિડીયોમાં બન્યા રહેજો, આપણે માતાજીના દર્શન પણ કરવાના છે। તો સૌ પ્રથમ વાત કરીએ તો હિંગળાજમાંનું આ મંદિર છે એ ચોટીલાની બાજુમાં જ છે। ચોટીલાથી માત્ર 12 કિલોમીટર જેટલું જ છે। રાજકોટ ચોટીલા હાઈવે પરથી પણ જવાય અને જસદણથી કમળાપુર ચોટીલા હાઈવે પરથી પણ જવાય। તો આ તો આપણે રસ્તાની વાત કરી। હવે આપણે આ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ જોઈએ। આ મંદિર છે એ એક ડુંગર ઉપર છે, જે ઠાંગા ડુંગર તરીકે ઓળખાય છે, જ્યાં એક મહાદેવનું મંદિર પણ છે। હવે વર્ષો પહેલાં મહાદેવના મંદિરે માયાગીરી બાપુ મહાદેવજીની પૂજા કરતા। તેને એકવાર એવું થયું કે મારે હિંગળાજમાંની જાત્રા કરવા જવું છે, એટલે એ પાકિસ્તાન બલુચિસ્તાનમાં આવેલા શ્રી હિંગળાજ શક્તિપીઠ ગયા। ત્યાં જઈને માયાગીરી બાપુ માતાજીની સામે અન્નજળનો ત્યાગ કરીને 21 દિવસ સુધી એક પગે ઊભા રહ્યા। માયાગીરી બાપુની આવી અખંડ ભક્તિ જોઈને હિંગળાજમાં પ્રસન્ન થયા અને માયાગીરી બાપુને વરદાન માગવા કહ્યું। તો માયાગીરી બાપુએ કહ્યું, મારે કાંઈ નથી જોતું, પણ મારી એક ઈચ્છા છે કે તમે મારી સાથે પાંચાળ પધારો। તો હિંગળાજ માતાએ તેને ત્રિશૂળ, સીપિયો અને શંખ આ 3 વસ્તુ આપી અને કહ્યું, ત્યાં મહાદેવજીની સહસ્ત્રલિંગની બાજુમાં મારું સ્થાન બનાવજો, તમે જાઓ, હું આવું છું। આવી રીતે માયાગીરી બાપુ પાકિસ્તાનથી શ્રી હિંગળાજ માતાજીને પ્રસન્ન કરી અને લાવેલા અને ઠાંગા ડુંગર આવી માતાજીનું સ્થાન બનાવ્યું। હવે આ ડુંગર ઉપર મહાદેવજીનું મંદિર પણ છે, એના વિશે પણ આપણે થોડું જાણીએ। એક દિવસ માયાગીરી બાપુ ધ્યાન યોગમાં બેઠેલા। ત્યાં ધ્યાન યોગમાં બેઠેલા મહાત્માને ભોળાનાથે દર્શન દીધા અને કંઈક માગવા કહ્યું। તો માયાગીરી બાપુએ કહ્યું, આપ મારા ગુરુનું નામ ધારણ કરી અહીં કાયમને માટે નિવાસ કરો। તેમના ગુરુનું નામ અમરનાથ સ્વામી હતું, એટલે ભોળાનાથ ત્યાં અમરનાથ મહાદેવ તરીકે ઓળખાય છે, જે મંદિર હાલમાં પણ ત્યાં છે। હવે થોડા વર્ષો પછી માયાગીરી મહાત્મા સમાધિ યોગમાં બેસી જાય છે। માયાગીરી બાપુના સમાધિ યોગમાં ગયા પછી આ જગ્યા હાવ સુમસાન બની જાય છે। હવે હમણાં થોડા વર્ષો પહેલાની જ આ વાત છે। કાળાસર ગામના વતની મનસુખગીરી બાપુ આ અમરનાથ મહાદેવજીની પૂજા કરવા જતા। તેને બારોટના ચોપડે આખો ઇતિહાસ મળ્યો કે અહીં માયાગીરી મહાત્મા પાકિસ્તાનથી શ્રી હિંગળાજ માતાજીને પ્રસન્ન કરીને અહીં લાવેલા। એટલે મનસુખગીરી બાપુ અને તેમના પત્ની નીલમ માતાજીને પ્રાર્થના કરે છે કે જો તમારું સ્થાન અહીંયા હોય તો અમને કોઈ નિશાની બતાવો, જેથી અમે તમારું મંદિર બનાવીએ। એક રાત્રે નીલમ માતાને હિંગળાજમાં સપનામાં દર્શન આપે છે અને કહે છે કે તમે સવારે મહાદેવજીની પૂજા કરવા જાઓ ત્યારે તમને એક લીલું શ્રીફળ અને કંકુનો સાથીઓ જોવા મળશે, ત્યાં ખોદકામ કરજો, ત્યાં મારું સ્થાન છે। હવે સવારે જ્યારે આ નિશાની મળે છે તો ગામના લોકોને બોલાવી અને ખોદકામ કરે છે। તો અંદરથી ત્રિશૂળ, સીપિયો અને શંખ આ 3 વસ્તુ મળે છે, જે માતાજીએ વર્ષો પહેલાં માયાગીરી બાપુને આપેલું, જે હાલમાં પણ આ મંદિરે મોજૂદ છે। આ હતો શ્રી હિંગળાજ પ્રગટ શક્તિપીઠનો સંપૂર્ણ ઇતિહાસ। હવે આપણે માતાજીના દર્શન કરીએ।